ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्य परम्परम्। ॐ ओंकारसिंह सर्वेन्द्राय नमः। ॐ ओंकारोद्यानकोकिलाय नमः। ॐ ओंकारनीडशुकराजे नमः। ॐ ओंकारारण्यकुञ्जराय नमः। ॐ नगराजसुताजानये नमः। ॐ नगराजनिजालयाय नमः। ॐ नगराजनिजालयाय नमः। ઓમકાર એ પરમાત્માનું નામ છે અને એ દરેક મંત્રની શરૂઆતમાં બોલાય છે. નમઃ ભગવાનને નમસ્કાર. જે ભગવાનનું વિશેષણ છે, ભગવાનનું જે નામ છે અને નામને કારણે ભગવાનના સ્વરૂપની જે વિશેષતા છે, વૈલક્ષણ્યતા છે, એવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. નગરાજ હિમાલય એ આપણે આગળના શબ્દમાં જોયું. ન ગહ ન ગચ્છતિ ઇતિ નગઃ અર્થાત પર્વત. અને નગરાજ શબ્દ આવે એટલે પર્વતોનો રાજા હિમાલય. નગરાજ હિમાલય એની વાત છે. હવે જેમ રામાય નમઃ એમાં રામ મૂળ શબ્દ છે, એવી રીતે નગરાજ નિજાલયાય તો મૂળ શબ્દ કયો થયો? નિજાલય. મૂળ શબ્દ થયો નિજાલય. નિજાલય. નગરાજ શબ્દ આપણે જાણીએ છીએ. નગર શબ્દનો અર્થ આપણને ખબર છે. નગર એટલે પર્વત, નગરાજ એટલે પર્વતોનો રાજા. અને હવે જોવાનું રહ્યું નિજાલય એટલે શું? નિજાલય તો ટીકાકાર કહે છે નિજાલય અર્થાત સ્વીય નિવાસ સ્થાનમ, પોતાનું ઘર. નિજ એટલે પોતાનું, નિજ સ્વરૂપ એ શબ્દ આપણે જાણીએ છીએ. નિજ એટલે પોતાનું, આલય એટલે રહેઠાણ, નિવાસ સ્થાન ઘર. નિજાલય એટલે નિવાસ સ્થાન, સ્વીય નિવાસ સ્થાન. નગરાજ હિમાલય એ નગરાજની વાત છે કે એ જ નિજાલય છે, એ જ નિવાસ સ્થાન છે જેનું યસ્ય સ્વીય નિવાસ સ્થાનમ યસ્ય તો હિમાલય જેનું નિવાસ સ્થાન છે એવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. દક્ષિણામૂર્તિ ભગવાનનું નિવાસ સ્થાન કેવી રીતે બન્યું હિમાલય? કારણ કે દક્ષિણામૂર્તિ ભગવાન એ શિવજીનો અવતાર છે અને શિવજીનું રહેઠાણ છે હિમાલય. આમ તો ભગવાન સર્વત્ર છે, સર્વવ્યાપક અપી. ભગવાનનું પારમાર્થિક સ્વરૂપ તો એવું છે કે જે સર્વવ્યાપક છે. સર્વવ્યાપક શબ્દ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે સર્વવ્યાપક શબ્દની જરૂર એટલા માટે પડે છે કે આપણી બુદ્ધિમાં સર્વ નામની વસ્તુ છે. જ્યારે તમે અલંકારના દૃષ્ટિબિંદુથી વાત કરો તો પછી એવું કહેવાય કે બધા અલંકારો એ બધાનો સંસ્કૃત એટલે સર્વ. પછી અહીંયા જેટલા પણ રૂમ છે તો કે બધા રૂમ. આ રૂમમાં જેટલી ખુરશીઓ તો કે બધી ખુરશીઓ. એમ જેને ગણી શકાય, જેને ભિન્ન ભિન્ન રીતે જોઈ શકાય એના માટે સર્વ શબ્દ હોય. જ્યાં અનેકતા હોય ત્યાં જ સર્વ શબ્દ હોય. પણ પછી તમે એ અલંકારોનું તત્વ સુવર્ણની વાત કરો તો સર્વ સુવર્ણ એવું ના કહેવાય. પણ સર્વ શબ્દ પછી જરૂર નથી. સુવર્ણ જ છે એવું કહો એટલે સર્વ સુવર્ણ છે એવું કહીએ તો કોને ધ્યાનમાં રાખીને? અલંકારોને ધ્યાનમાં રાખીને. એમ જગતમાં બધા જ જીવો, બધા જ નામરૂપ એ વાસ્તવમાં
બ્રહ્મ સ્વરૂપ છે એવું ક્યાં સુધી કહેવું પડે? જ્યાં સુધી આપણી દ્રષ્ટિ નામરૂપ ઉપર હોય ત્યાં સુધી. જેવું આપણે તત્વને સમજતા થઈ ગયા, બુદ્ધિમાં એક નિશ્ચય થઈ ગયો, એટલે હવે અનેકતા છે છતાંય બુદ્ધિમાં નથી. અને અનેકતા નામરૂપ જે વિભાજિત છે, જે વિશેષતાવાળું છે, એ આંખોથી દેખાય છે અને બુદ્ધિથી સાથે સાથે બ્રહ્મ દેખાય છે. જેમ પહેલાં આપણે ઘડાને ઓળખતા ના હોઈએ સાચી રીતે, તો ઘડો ઘડો કરીએ આપણે, પણ પછી જ્યારે ઘડાને આપણે સાચી રીતે જાણ્યો, યથાર્થ રીતે જાણ્યો. ઘડાને યથાર્થ રીતે ક્યારે જાણ્યું કહેવાય? હવે તમને એટલી ખ્યાલ આવવો જોઈએ, કોઈ પણ વસ્તુને સાચા અર્થમાં ક્યારે જાણી કહેવાય? એના કારણ સાથે જાણીએ ત્યારે. કારણ સાથે, તત્વ સાથે, કારણ સાથે, તો જ તમે એ વસ્તુને ન્યાય આપો છો, એ નામરૂપને પદાર્થને ન્યાય આપો છો. નહીંતર એ ન્યાય નથી થતો અને સત્યનો અનાદર થાય છે, તત્વનો અનાદર થાય છે. અને આ જ એક ભૂલ થઈ રહી છે જીવનમાં દરેક દ્વારા, કે આપણે જે વ્યવહાર કરીએ છીએ, જેની સાથે વ્યવહાર કરીએ છીએ, જે જગતમાં જીવીએ છીએ, જે જગતની સાથે વ્યવહાર કરીએ છીએ, અને જે આપણા કર્મો છે એ બધામાં અર્ધ સત્ય પણ ના કહેવાય, આમ તો અયથાર્થ દર્શન છે. એટલે માત્ર કાર્યને સત્યતા આપીને એને સાચા અર્થમાં જાણ્યા વગર, એના કારણ સાથે જાણ્યા વગર, તત્વ સાથે વસ્તુને જાણ્યા વગર આપણે જીવન જીવીએ છીએ. આ જ આપણો ભૂલ છે, આપણી ભૂલ છે. એટલે અનાદર થાય છે. કોનો અનાદર થાય છે? જડનો અનાદર થાય છે, ચેતનનો અનાદર થાય છે, આપણો પોતાનો અનાદર થાય છે, આપણે જેની સાથે વ્યવહાર કરીએ છીએ એનો પણ અનાદર થાય છે. બસ આવું છે જીવનમાં. એટલે અનાત્માના રૂપમાં જાણતા નથી. ખરેખર કોને અનાત્મા કહેવાય એ સ્પષ્ટ જાણતા નથી. અને આત્મા જેવો છે એવો આત્માને પણ જાણતા નથી. આ તકલીફ છે આપણી. જ્ઞાન એટલે કશું નવું જાણવાનું છે એવું નથી. જ્ઞાન એટલે શું? જે વસ્તુ જેવી છે એવી એને જાણવાની છે, એટલું એને મહત્ત્વ આપવાનું છે અને એ રીતે એની સાથે વ્યવહાર કરતાં શીખવાનું છે. દેટ્સ ઇટ. આટલું જ છે જીવનમાં. જે વસ્તુ જેવી છે એવી એને જાણીને, જેને જેટલું મહત્ત્વ આપવાનું હોય એટલું મહત્ત્વ આપીને આપણે જીવન જીવતા શીખવાનું છે. કેમ આવું છે? તો કે આવું નથી એટલા માટે જીવનમાં સમસ્યા છે, એટલે પ્રશ્નો છે, એટલે દુઃખ છે, બધું ગરબડવાળું કામકાજ છે. એને શાસ્ત્ર કહે છે અવિવેક. એટલે મૂળમાં જ અવિવેક છે, પાયામાં જ અવિવેક છે. પછી તમે એના ઉપર ગમે તેવી મોટી ઇમારત ચણો, એ છેવટે પડી જ ભાંગે. જેમ કે આ હોલ બનાવવો હોય તો નકશો જેણે બનાવ્યો હોય એન્જિનિયરે, અને પછી ચણનાર વ્યક્તિ છે એ નકશો ઊંધો રાખે, તો આ છે એ નીચે જાય અને પાયા ઉપર આવે અને પેલો ચણી નાખે એના આધારે, તો એ ઇમારત ઊભી ના રહી શકે. બસ એવું આપણું જીવન છે. જીવન કેમ ટકતું નથી? સમજ પડે ને? આપણે બધું વેરવિખેર થયેલું બધું સરખું કર્યા કરીએ. અહીં થીગડું મારીએ, ત્યાં થીગડું મારીએ, આ સંબંધો સાચા કર્યા ને આ સુધાર્યા, પેલાને છોડ્યા, આને પકડ્યો ને ભૂલ સુધાર, આ નવું કર્યા જ કરીએ, પણ જીવનમાં સ્થિરતા આવતી નથી. માણસ જીવનમાં સ્થિરતાથી આગળ વધી શકતો નથી. બધું ભેગું કરીએ છીએ પણ છૂટી જાય છે, પડી ભાંગે છે. એટલે શાસ્ત્ર આપણું ધ્યાન દોરે કે તમે જે જીવન જીવો છો એમાં પાયામાં જ મોટી ખોટ છે. કેમ? તો કે જીવનનો પાયો જ ઊંધો છે, પાયો જ ખોટો રાખેલો તમે. પછી ઇમારત ચણો તો વાંધો નથી, પછી જે કરવું એ કરો જીવનમાં, કોઈ વાંધો નથી. પણ પહેલાં સત્ય જાણી લો કે આ જગત શું છે, એટલે કે અનાત્મા શું છે અને આત્મા શું છે. એટલે બધાની બુદ્ધિમાં જે મૂળભૂત સમસ્યા છે એ કઈ છે? અવિવેક. અવિવેક એટલે શું? જે બે વસ્તુ ભેગી થઈ ગઈ છે એને કહેવાય અવિવેક. એટલે અજ્ઞાન એટલે એવું નહીં કે આપણે જાણતા જ નથી. ચાઇનીઝ ભાષાનું મને અજ્ઞાન છે, એ અજ્ઞાન જુદા પ્રકારનું છે. મને ખબર જ નથી ચાઇનીઝ ભાષા, એટલે કે આપણને જીવનમાં કંઈ બહુ નડે નહીં.
નથી જાણતા. પણ ચાઇનીઝ તમે બોલતા હો ગુજરાતી પછી એમ કહો કે ના ના હું આ ચાઇનીઝ જ કહેવાય તો શું થાય? સમજ પડે ને? એના જેવું છે આપણું જીવનનો બધાની બુદ્ધિમાં આ સમસ્યા છે. એટલે દ્રષ્ટાંત આપે કે ભાઈ અવિવેક છે જીવનમાં, એ જ મોટી સમસ્યા છે. અને માટે ઉકેલ કયો હોય? ઉકેલ શું હોય? વિવેક. આપણે એ છોડી અને બીજું બધું બહુ કરીએ છીએ. બસ આ કરવાની સામે વાંધો નથી, શાસ્ત્રને કે ભગવાનને કંઈ કરવાની સાથે કંઈ વાંધો નથી, પણ કહે છે કે તમે વિવેક કરીને પછી બધું કરો તો કંઈ વાંધો નથી. પહેલાં વિવેક કરો, જીવનમાં વિવેક કરતાં શીખો. કેમ તો કે આ જન્મ મૃત્યુ અવિવેકને કારણે જ પ્રાપ્ત થયા છે. એટલે આ નાની સૂની સમસ્યા નથી, અને એમાં ચોઈસ પણ નથી, વિકલ્પ પણ નથી કે તમારે વિવેક કરવો છે કે નથી કરવો. વિકલ્પ એટલે શું ખબર છે? તમને અહીંયા પૂછે ભાઈ ચા એ કોફી નથી, અહીંયા દૂધ છે, ચા લેશો કે દૂધ લેશો? એને વિકલ્પ કહેવાય, પણ તમને અજ્ઞાન જોઈએ છે એટલે કે અવિવેક જોઈએ છે કે વિવેક જોઈએ છે? એવી ચોઈસ નથી કે મને વિવેક જોઈએ છે. ભાઈ તમે વિવેક પસંદ નહીં કરો તો દુઃખ જવાનું જ નથી, અને કોઈને દુઃખ સ્વીકાર્ય નથી. એટલે વિવેક એટલે વિકલ્પ નથી જીવનમાં કે બધાને સુખ જ જોઈએ છે, દુઃખમાંથી મુક્તિ જ દરેક જણ ઈચ્છે છે. એટલે ચોઈસ નથી સુખ જોઈએ છે કે દુઃખ જોઈએ છે, એવી ચોઈસ છે, એવો વિકલ્પ નથી. બધાને સુખ જ જોઈએ છે. અને દુઃખ છે, દુઃખ આવશે એવી નથી વાત, દુઃખ છે જ. અને દરેક વ્યક્તિ, દરેક જીવ દુઃખમાંથી મુક્તિ ઈચ્છે છે. સીધી વાત છે, દરેક જીવ દુઃખમાંથી મુક્તિ ઈચ્છે છે. આ પહેલાં આપણને જીવનમાં સમજાય કે મારા જીવનમાં દુઃખ નામની વસ્તુ છે અને હું મુક્તિ ઈચ્છું છું. કેટલાક લોકો કહે છે કે ના ના હું કે એવું દુઃખ છે જ નહીં. તો એનો અર્થ કે હજી એનું મગજ કામ કરતું નથી, એની બુદ્ધિ કામ કરતી નથી. દુઃખને એને કહેવાય ને આંખ આડા કામ કરવા. દુઃખનો તમે શું કરશો એ તો એવું જ રહેવાનું. દુઃખનો સામનો અથવા તો દુઃખને એને સ્વીકારવું જ નથી, હોવા છતાંય નથી સ્વીકારવું. એટલે દુઃખ તો હોવાનું છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. ભલે તમને ઉપર ના જણાતું, તમે હજી એને સમજી ના શકતા હો. જેમ કે જીવનમાં શું ગીતામાં, ભગવદ્ ગીતામાં બહુ સરસ રીતે ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે. યુદ્ધના મેદાનમાં અર્જુન આવે છે, બહાદુરીપૂર્વક આવે છે, ઉત્સાહ સાથે આવે છે, અને ભગવાન સાથે એના જે કંઈ સંબંધો છે અને સંવાદો છે, અને ભગવાન જે શરત મૂકે છે અર્જુન સ્વીકારે પણ છે કે ભગવાન તમે શસ્ત્ર નહીં ઉઠાવો તો કંઈ વાંધો નહીં, પણ તમે મારી સાથે યુદ્ધમાં રહો. એટલે અર્જુનને બસ યુદ્ધમાં ભગવાનની સહાય જોઈએ છે, અને એને પૂરેપૂરો વિશ્વાસ, આત્મવિશ્વાસ છે, સંપૂર્ણ વિશ્વાસ છે પોતાની ઉપર, ભગવાન ઉપર, કે મારી અંદર સામર્થ્ય છે અને હું યુદ્ધ જીતીશ જ, હું યુદ્ધ જીતી લઈશ મારી રીતે. એટલે ભગવાનને સૌ પ્રથમ વિનંતી કરે છે કે ભગવાન તમે મારા રથને 2 સૈન્યની મધ્યમાં લઈ જાઓ. શું પ્રયોજન છે એવું કહેવાનું? શું કામ ભાઈ 2 સૈન્યની મધ્યમાં લઈ જવાની જરૂર છે? શરૂઆતમાં ગીતામાં જ આવે છે વર્ણન, કૈર્મયા સહયુદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે. ભગવાન એવા કયા યુદ્ધોની સાથે મારે યુદ્ધ કરવાનું છે? દુર્બુદ્ધે હે, આવું કહે છે. એવા દુર્બુદ્ધિ કોણ છે કે જે મારી સામે લડવા આવ્યા છે? ખરેખર એવું નથી કે મારી સાથે લડવા કેમ આવ્યા દુર્બુદ્ધિ, એટલે દુર્બુદ્ધિ છે એવું નથી. દુર્યોધનને સમર્થન આપનારા કોણ છે? મૂર્ખ લોકો, અધર્મને સમર્થન આપનારા, અધર્મના પક્ષમાં રહેનારા લોકો દુર્બુદ્ધિ જ કહેવાય. એવા કોણ છે મારે જોવા છે, અને કયા યોદ્ધાઓ છે, જેથી મને ખબર પડે કે મારે કેવી રીતે એની સાથે લડવું, મારા ધ્યાનમાં રહે કે કોની સાથે મારે લડવાનું છે. કેટલો ઉત્સાહ છે અર્જુનના મનમાં.
અને પછી જે કંઈ ઘટના બની આપણે જાણીએ છીએ કે ભાઈ ભગવાન એવું કહ્યું કે હા જોઈ લે તારા આ કૌરવોને. ભગવાને ચાલાકી કરી, એક જ શબ્દ વાપર્યો, કુરુન પશ્ય. દોડાયા ભગવાન. એવું કહેવું જોઈતું તો એને સારથી બન્યા છે તો કે જો આ તારા શત્રુઓ, યાદ રાખજે અને લડજે ધ્યાનથી. એવું ના કહ્યું ભગવાન. કુરુન પશ્ય, કુરુન પશ્ય. બસ અર્જુનની મતિ ફરવા માંડી. જે અર્જુનના મનમાં ઉત્સાહ હતો, જે નિડરતાપૂર્વક લડવા માટે આવેલો હતો, એ જ અર્જુન જોતજોતામાં ભાંગી પડ્યો. એટલી હદે ભાંગી પડ્યો, એટલો ઢીલો થઈ ગયો. પછીના આખા સંવાદો આપણે જોઈએ છે ભગવાનના અને શ્રી કૃષ્ણના, કે અર્જુન કેવી કેવી દલીલો કરે છે ભગવાનને યુદ્ધ નહીં કરવા માટે, કે મારે યુદ્ધ શું કામ ન કરવું જોઈએ. અને આપણને એવું જ લાગે બિલકુલ કે અર્જુન કેટલો ડાયો છે, કેટલો વિવેકી છે, યુદ્ધ ના જ કરવું જોઈએ. આપણને અર્જુનની બધી દલીલ સાચી લાગે. હવે એની સામે સર્વજ્ઞ ભગવાન ઊભેલા છે, તો ભગવાનને ના સમજ પડી કે અર્જુન કહે છે વાત સાચી છે. ભગવાને મચક જ ના આપી અર્જુનને જરા પણ. અને અર્જુન એટલી હદે દલીલ કરીને થાકી ગયો, ભગવાને મચક ના આપી એટલે અર્જુન એટલો વિચારે ચડ્યો, એટલું મંથન થયું, અને એને પોતાના સગાવાલાની ચિંતા એટલી બધી વધી ગઈ, અને છેવટે એને ચક્કર આવવા માંડ્યા કે આ કામ તો મારાથી નહીં થાય, હું યુદ્ધ નહીં કરું. તો પડી જ ભાંગ્યો, બેસી જ ગયો. પછી શું થયું? ભગવાને કેવું જવાના દીધો કે હા ભાઈ તારે ચાલો નથી યુદ્ધ નથી કરો તો આપણે ભાઈ જતા રહીએ પાછા. ભગવાને કેવું કે ના કરો. પછી અર્જુનને થયું કે હું સાચું કરું છું કે ખોટું કરું છું. એટલે ભગવાનને બધી દલીલો કરતાં કરતાં છેવટે પછી અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન તમે યુદ્ધ કરવાનું કહો તો પણ હું યુદ્ધ કરી શકું એમ નથી, કારણ કે અત્યારે મારા અંતઃકરણમાં જે દુઃખ છે, મારા મન બુદ્ધિમાં, ઇન્દ્રિયોમાં, હૃદયમાં જે વિષાદ છે, જે દુઃખ ઉભરાયું છે, એ દુઃખનો સામનો કરવાનો સાહસ મારામાં નથી. એટલું જ નહીં, જગતમાં ક્યાંય આ દુઃખ દૂર કરવાનો ઉપાય મને જણાતો નથી, આખા બ્રહ્માંડમાં ક્યાંય પણ. તમે મને સ્વર્ગનું રાજ્ય આપો, પૃથ્વીના 3 લોકનું રાજ્ય આપો, ગમે તેવી સિદ્ધિ આપો, ગમે તેવું વરદાન આપો, પણ ભગવાન મને આ દુઃખનો ઉપાય ક્યાંય જણાતો નથી. હવે અચાનક ક્યાંથી દુઃખ ઉભરાય એવું તમને પૂછતી નથી. હું કહેવા એ માગું છું, કદાચ કોઈ એ વ્યક્તિ એવું કહે કે મને દુઃખનો અનુભવ જ નથી, હું તો સુખી જ છું. એટલે હું કહું છું અર્જુન સુખી જ હતો, ઉત્સાહમાં જ હતો, યુદ્ધ કરવા જ આવેલો હતો, અને અચાનક દુઃખ ઉભરાયું. કોઈ દુઃખનું કારણ નહોતું. હજી કોઈ સ્વજનો મર્યાય નથી, પડે ને, કોઈ સ્વજનો મર્યાય નથી, કે એને માર્યાય નથી, કશું નથી, કોઈ બી ઘટના બની જ નથી. ક્યાંથી દુઃખ ઉભરાયું? દુઃખ તો જ ઉભરાય જો અંદર હોય. આપણે અચાનક દુઃખી થઈ જઈએ જીવનમાં, કોઈક 2 શબ્દો કડવા કહી જાય એટલી જ વાર, પછી બધો ભૂતકાળ બહાર આવે, આમ બધું હલી જાય. એવા તાજું દુઃખ ઉભરાય કે જાણે આપણે આમ સહન જ ના કરી શકીએ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ વ્યક્તિ એવું ના કહી શકે કે હું દુઃખી નથી. હા, એના ધ્યાનમાં ના આવે તો કે બને, પણ અંદર દુઃખ પડેલું જ હોય. એનું પહેલું ઇન્ડિકેશન, પહેલી સાબિતી એ છે જન્મ થયો છે. જન્મ થયો છે, પછી કોઈ પણ ઉપાધિમાં કેમ જીવનો જન્મ ના થયો? જન્મ થવો એનું કારણ છે દુઃખ, એનું કારણ છે અજ્ઞાન. દુઃખનું કારણ છે અજ્ઞાન. અજ્ઞાન હોય ત્યાં દુઃખ હોય અને જન્મ હોય છે, સીધો સંબંધ છે. એટલે એ દુઃખ ક્યારેક ઉભરાય છે. દુઃખ ઉભરાય ને તો આપણે એની દવા કરી શકીએ. તમને શરીરમાં ક્યાંક કશીક પીડા થતી હોય તો તમે ડૉક્ટર પાસે જ જાઓ. હવે શરીરમાં ગંભીર દર્દ હોય, તમને પીડા થતી જ ના હોય,
તો તમને એ દર્દની જાણ જ ના થાય ને તમે ઉપાય ના કરો. એ દર્દ જ્યારે હોય તો એ દર્દ ઇન્ડિકેશન છે કે ભાઈ ક્યાંક ગરબડ છે, અને પછી તમે એની ટ્રીટમેન્ટ કરો અને દુઃખ દૂર થાય. આપણે શું કરીએ છીએ? દુઃખ તો ઘણું આવે છે જીવનમાં, રગલન પગલે દુઃખના સંજોગો આવે છે, નિમિત્ત આવે છે, દુઃખી થઈએ છીએ, પણ એનું કારણ જાણવા પ્રયાસ નથી કરતા. એટલે દુઃખ આમ તો સારી વસ્તુ છે ખરેખર તો, કે દુઃખ છે તો પછી હું એનું કારણ જાણું. અને મૂળ કારણ કયું છે ભાઈ? એ તો આ શાસ્ત્રકાર જ જણાવે. બાકી તો જગતમાં દુઃખના તમને જાત જાતના કારણો બતાવે. તમે આમ કરો એટલે દુઃખ જતું રહેશે, ફલાણું કરો પેલો કાળો દોરો બાંધો એટલે બધું સરખું થઈ જશે, લાલ દોરો બાંધો એટલે સરખું થઈ જશે, પેલા અહીંયા નાળિયેર વધેરી દો, અહીંયા આમ કરી દો, તેમ કરી દો. એટલે માથું દુખે તો દવા આપે, માથું ઉતરી જાય. અને પેટમાં જે એનું કારણ હોય તો પડ્યું જ રહે ને. એની જેમ નાના નાના દુઃખ કર્યા દૂર થઈ જાય, દોરા બાંધવાથી, નાળિયેર વધે થાય, શ્રદ્ધા હોય તો થાય. પણ એનું કારણ નથી ગયું ને, તકલીફ ત્યાં. દુઃખનું જે કારણ છે એ નથી ગયું, અજ્ઞાન. કારણ કે આપણે ત્યાં સુધી પહોંચ્યા જ નથી, અજ્ઞાન સુધી. એટલે જ્યાં સુધી તમે અજ્ઞાનને જાણો નહીં અને અજ્ઞાનને દૂર કરવા તમારા જીવનનો ઉપયોગ ના કરો તો દુઃખી થવાની સંભાવના, દુઃખ રહેવાનું જ, ક્યારેક તો ઉભરાશે. એટલે અર્જુનનો પ્રસંગ આપણને બહુ ઉપયોગી છે કે આપણે રાહ જોવાની જરૂર નથી કે અર્જુન જેટલા દુઃખી થઈ જઈએ. થોડું ઘણું દુઃખ હોય તો આપણે જાગી શકીએ એમ છે કે ભાઈ આવું જ હોય એટલે જ ધ્યાનમાં બેસવાનું. એટલે જ ધ્યાનમાં બેસવાનું. શું ઉપર તકલીફ છે? પાણી પડે છે ઉપર, કંઈક તકલીફ હોય એવું લાગે છે, અવાજ આવે છે કંઈ શું છે? તમે લોકો ડિસ્ટર્બ કેમ આમ તેમ જોજો કરો છો? એટલે શું છે? એટલે નાના મોટા કારણો દૂર કરવાથી કંઈ દુઃખ જતું નથી, દુઃખ અંદર છે જ. એ દુઃખ અંદર છે એનું કારણ કયું છે? તો કે આ મોટામાં મોટી ભૂલ જે છે એ છે અવિવેક, જે અજ્ઞાનનું કાર્ય છે. અવિવેક. અવિવેક એટલે શું? જ્યાં બે વસ્તુ ભેગી થઈ ગઈ છે એનું નામ અવિવેક. કેમ સમજવું? તો કે અત્યારે આપણી બુદ્ધિમાં જે હુંનો ખ્યાલ છે દરેકની બુદ્ધિમાં, એ હુંના ખ્યાલમાં બે તત્વો ભળેલા છે. આનું નામ અવિવેક, જે આપણે જાણતા નથી અને જીવન જીવીએ છીએ. એટલે એ બે તત્વોને જેવા છે એવા જાણીએ તો પછી ખબર પડે કે મારે શું કરવાનું છે જીવનમાં. પછી ખબર પડે કે કંઈ કરવાનું જ નથી ખરેખર. એ વિવેક સિવાય કંઈ કરવાનું નથી રહેતું, બાકી બધું તો થતું હોય છે. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. ભગવાન કહે છે મારી સન્નિધિમાં બધું કાર્ય થાય છે, બધી પ્રવૃત્તિ થાય છે. પણ આ કૂતરા નીચે શું? બીજા બધાને બોલવા દો, ઊંઘે અડધા તો ખબર પડે. કૂતરા નીચે ગાડું. ગાળા નીચે કૂતરો એટલે શું? ગાળા નીચે કૂતરો એટલે શું? કૂતરાને કહેવું નથી કે હું ગાડું ચલાવું. આપણે અધ્યરોપ કરીએ છીએ કે આ કૂતરું એવું માનતું લાગે છે કે ગાડું હું ચલાવું. ભાઈ કૂતરું બીજું કોઈ આપણે છીએ. કૂતરો એટલે એ માન્યતા. જો તમે એમ કહેતા હો કે કૂતરો આવું માને છે તો કૂતરું બિચારું ખરેખર નથી માનતું, તો ચાયો મેળવા ગયું, તડકાથી બચવા ગાડા નીચે બેઠેલું. આપણે માનીએ અને ઉપમા દ્વારા આપણે લોકોને સમજાવવાનો પ્રયાસ કરીએ કે કૂતરો એમ માને છે કે ગાડું હું ચલાવું છું, એમ શાસ્ત્ર કહે છે કે દરેક માણસ એવું માને છે કે હું મારું જીવન ચલાવું છું, હું કર્મ કરું છું, અહમ ભોગતા અહમ કરતા. બાકી શ્વાસોશ્વાસ જ જ્યારે આપણે નથી લઈ શકતા તો હાથ ઊંચો નીચો આપણે કરી શકીએ?
એ જ્યારે નથી થતો ત્યારે ખબર પડે કે બીજાએ ઊંચો કરવો પડે, ત્રીજીવાળા પાસે જવું પડે. એટલે બધી જ વસ્તુઓ થઈ રહી છે પરમાત્માની સન્નિધિમાં. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચર. બધું થઈ રહ્યું છે. તો પછી આ હું કેમ છે જીવનમાં? અક્કલ વગરની વાત છે ને, એમાં કે સ્પષ્ટતા નથી. એટલે દરેકનો હું આવો છે, અવિવેકવાળો. એટલે કામ વિવેકનું કરવાનું છે, સાચી વસ્તુ જાણવાની છે. એ હુંમાં કયા બે તત્વો ભણેલા છે? તો કે એક તત્વ તો હોવાનું જ, બિનશરતી. કયું તત્વ? જેનો સ્વભાવ છે હોવો, એ તો હોવાનું છે. એ તત્વ એટલે કયું? સત, ચિત્ત અને આનંદ, અસ્થિ, ભાતિ અને પ્રિય. એ તો હોવાનું છે. એના વગર કોઈનું અસ્તિત્વ જ નથી. એટલે એ તો હોય ને હોય જ. એ ન હોય એવું ના હોય, એ તો હોય. એટલે દરેકનો હું એક આ હું. બીજો હું કયો? તો કે ઉપાધિ, શરીર, જેને અનાત્મા કહેવાય. એટલે એક સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે અને બીજું એના સિવાયનું એટલે અનાત્મા, એટલે કા શરીર. આ બે વસ્તુઓ છે આપણા હુંમાં, હુંના ખ્યાલમાં. બે વસ્તુઓ ભળેલી છે. કોઈ પણનો હું કેમ ના હોય, એમાં એ વસ્તુ ભળેલી. જેમ અગ્નિનો ગોળો, શ્રુતિ દ્રષ્ટાંત આપે છે. અગ્નિનો ગોળો છે, એક જ અગ્નિનો ગોળો. પણ તમે બુદ્ધિનો ઉપયોગ કરો તો પ્રશ્ન થાય કે ભાઈ ગોળ અગ્નિ ના હોય, અગ્નિ ક્યારેય ગોળ ના હોય. તો પછી ત્યાં ચોક્કસ જેનો આકાર ગોળ છે એવું કોઈ તત્વ હોવું જોઈએ, અને જેમાં અગ્નિ ભળી શકે અને અગ્નિ એની સાથે એકાકાર થઈ અને અગ્નિ એના જેવો જ દેખાય એવી ધાતુ હોવી જોઈએ. તો એ આપણે રસોડામાં જોતા હોઈએ, ઘણી જગ્યાએ જોતા હોઈએ કે લોખંડ એવી ધાતુ છે કે જેને તપાવો તો એ અગ્નિનો રંગ ધારણ કરી લે, અને એ લોખંડનો જે ગોળો છે એ તપેલો હોય તો લાલ રંગનો થઈ જાય. એટલે અગ્નિએ શું કર્યું? લોખંડનો આકાર ધારણ કરી લીધો. અને લોખંડે શું કર્યું? અગ્નિનો રંગ ધારણ કર્યો અને અગ્નિનો ધર્મ, ઉષ્ણતા, એ ધારણ કર્યો. આ બંનેના ધર્મો એકબીજામાં ભળી ગયેલા છે. બે તત્વો દેખાય છે કેટલું? એક. એમ આપણી બુદ્ધિમાં જે હું છે અનુભવાય છે એક જ, પણ અંદર બે તત્વો છે એ આપણે જાણતા નથી. આ શાસ્ત્ર ધ્યાન દોરે છે કે ભાઈ આ જીવનની મૂળભૂત સમસ્યા છે. એક આત્મા અને બીજું અનાત્મા. બસ આ ખ્યાલ જ છે માત્ર હુંનો. એ જે ખ્યાલ છે ને એ જ અહંકાર છે. એ જ બધા દોષનું મૂળ છે. અને પાછો એ એવો છે બની ઠનીને બેઠેલો છે. બનઠન કે બેઠા એવી સજી ધજીને બેઠેલો છે કે આપણને ખ્યાલ જ ના આવે કે સાચો નથી. અને એ જ છે સર્વોપરી. વ્યવહારમાં જોઈ શકાય છે, બધા વ્યવહારમાં સંઘર્ષનું કારણ હોય તો કોણ છે? એ જ હું. કોઈનો પણ હું કેમ ના હોય, ગરીબનો કે પૈસાદાર, સ્ત્રી હોય કે પુરુષ હોય. આ અહંકાર છે એ જ બધી સમસ્યાનું મૂળ છે. એ જ ભેદ બુદ્ધિનું કારણ છે. અને મજાની વાત કઈ છે કે એનું કોઈ અસ્તિત્વ જ નથી. એ અહંકારનું ખરેખર કોઈ અસ્તિત્વ જ નથી. એ વિચારના રૂપમાં જ છે, ખ્યાલના રૂપમાં જ છે, વૃત્તિના રૂપમાં જ છે, પણ એણે લોહી પી લીધેલું છે. આપણને જીવવા નથી દેતો. અને આપણે કોઈ દિવસ એની સામે થતા નથી. દુનિયામાં બધાની સામે થઈ જાય, જ્યાં હોય ત્યાં બંડ પોકારવા તૈયાર જ હોઈએ. અમને કેમ આમ કહ્યું, અમને કેમ તેમ કહ્યું, ને ફલાણો કેમ ને ઢીકણો કેમ, બધાની સામે અહંકાર સામો થવા તૈયાર હોય. ભલભલા પોતાના સ્વજનો હોય એને તો છોડે જ નહીં કોઈ વાર, અને એમાં જ બધા ઝઘડા ચાલતા હોય. પણ કોઈ દિવસ આપણે એ અહંકારની સામે લખતા નથી કે અહંકાર છે કોણ. શાસ્ત્ર આપણને એ બાજુ લઈ જવા માંગે છે કે તમે તમારા અહંકારનો સામનો કરતા શીખો.
અહંકારની સામે તમે બંડ પોકારો, દુનિયામાં બીજે સંઘર્ષ કરવા કરતાં અહંકારની સામે થાવ અને પડકારો અહંકારને, તો જુઓ એ અહંકારની શું હાલત થાય છે. આ લોકો સરસ દ્રષ્ટાંત આપે મહાત્માઓ કે ભાઈ એક માણસ લગ્નમાં ગયેલો છે અને શૂટેડ બૂટેડ, આમ શું એની પર્સનાલિટી છે, બની ઠનીને ગયેલા છે અને ત્યાં જઈને આમ રોબ જમાવે, કોલ્ડ ડ્રિંક મગાવો, આઈસ્ક્રીમ મગાવો, કેટલી ગરમી થાય છે, શું તમારી વ્યવસ્થા છે, ઠેકાણા વગરની, બધું મગાવ્યા કરે. એટલે હવે જેમ અહીંયા આપણે જે માગીએ ને કેમ આપે તરત એમ પેલા લગ્નમાં ગયા હોય એટલે તમને બધું આપે, બીકના મારે આપે બિચારા. છોકરીવાળાને એમ થાય કે આ વરપક્ષનો છે અને વરપક્ષવાળાને એમ થાય કે આ કન્યા પક્ષનો છે. એટલે મને મજા પડી ગઈ, કઈ બાજુથી એને મળતું હતું. પછી બંને વેવાય ભેગા થયા, ત્રાસી ગયા ને એટલે બંને વેવાય ભેગા થયા કે આ તમારો શું થાય, પૂછપરછ શરૂ કરી કે આ માણસ કન્યા પક્ષવાળા કહે છે વરપક્ષવાળાને કે આ તમારો શું સગો થાય. વરપક્ષવાળા કહે છે કે ભાઈ એણે તેવું કહ્યું કે હું કન્યા પક્ષમાંથી છું. કન્યા પક્ષવાળો કે હું તો જાણતો નથી, પેલો કે હું જાણતો નથી. અને આ માણસ જોઈ ગયો કે બે વેવાય ભેગા થયા એટલે રફો ચક્કર થઈ જવું પડે ને. પછી એ ના રહી શકે, જ્યાં સુધી ઇન્ક્વાયરી શરૂ નથી થતી, પૂછપરછ શરૂ નથી થતી, ત્યાં સુધી એણે બરાબર પોતાનો દબદબો જાળવી રાખ્યો. એમ આપણી બુદ્ધિમાં જે અહંકાર છે ને આવો જ છે. નથી એ શરીરના પક્ષમાં, અનાત્માના પક્ષમાંય નથી કે નથી એ આત્માના પક્ષમાં. આત્માને કોઈ અહંકારની જરૂર છે? આત્મા કે હું જ છું, મારા સિવાય કોઈ છે જ નહીં. એટલે એને કંઈ અહંકાર દેખાડવાનો નથી જરૂર. એ કશું અમે કરતો વર્તો નથી, એને કંઈ કરવાનું નથી, કરતા ભોગતા નથી, તો કરતા છે એ જ છે. એને કોઈ પ્રશ્નો જ નથી, એને કોઈ સમસ્યા નથી આત્માને. તમે માથા પછાડો, તમે લોકો કરો, આત્માને શું છે? જ્યારે આપણે રડતા હોઈએ ત્યારે આપણા આત્માને કંઈ નથી. આપણા આત્માને આપણા માટે કોઈ સહાનુભૂતિ નથી. વિચાર કરો, તમને બાજુવાળા માટે ફરિયાદ છે કે આ મારા આટલા નજીકના સગા છે અને એને મારી કોઈ પીડા પહોંચતી નથી, મારા દુઃખમાં રસ નથી. તમે બીજા માટે દુઃખી થાવ છો કે એણે મારામાં શું રસ લીધો. આ જ પ્રશ્ન હોય છે ને જીવનમાં. તે શું મારા જીવનમાં રસ લીધો, ને પેલો કે તે શું લીધો, ને પેલી કે તે શું લીધો. હું આટલી બધી દુઃખી છું ને એમને કંઈ પડી નથી. પેલો કે હું આટલો બધો દુઃખી છું ને આને કંઈ પડી નથી. આ આપણી સમસ્યા, આપણી દુનિયા છે, આપણો સંઘર્ષ છે. પણ એ તો પછીની વાત છે. એ તમારા જે નજીકના સગા છે એ તો હજી પછીના છે. આ આત્મા તો ક્યાં બેઠેલો છે? તમારા જ હૃદયમાં બેઠેલો છે અને એને કંઈ પડી નથી. આપણા જ આત્માને આપણે રડીએ કરીએ, માથા પછાડીએ, દુઃખી થઈએ, જે થવું હોય આત્માને, આપણા જ આત્મ સ્વરૂપને આપણી આવી પીડા માટે, આપણા દર્દ માટે કોઈ સહાનુભૂતિ નથી. શું કરશો? શું કરશો? બીજાને ફરિયાદ કરો છો, તમારા આત્માને ફરિયાદ કરો ને. આત્માને કોઈ કેમ ફરિયાદ, કેમ આત્માને રસ નથી? આત્માને કંઈ થતું જ નથી. આત્માને કશું થઈ શકે એવું જ નથી. બીજું કોણ રહ્યું આપણા મોંમાં? અનાત્મા. અનાત્મા એટલે કોણ? હા, શરીર. અનાત્મા એટલે શરીર. તમે ગમે તેટલા રડો કરો, શરીરને કઈ તકલીફ છે? શરીરને કોઈ તકલીફ નથી. શરીરનું મરેલું શરીર હોય તો એને તમે ગમે તે કરો. નહીંતર જો શરીરને તકલીફ હોય તો બૂમાબૂમ કરે કે મને બાંધો નહીં, મને બાળો નહીં, મને ફેંકો નહીં. શરીર ક્યારે? શરીરને કોઈ તકલીફ નહીં. શરીર જડ છે. આત્માને તકલીફ નથી. તો બીજું કોણ છે તમારી અંદર? એ સિવાય કોણ છે?
તમે જ્યારે સ્પષ્ટ રીતે વિશ્લેષણ કરો છો તમારા હુંમાં કે એક અનાત્મા છે ને એક આત્મા છે, નક્કર જે પદાર્થ જેને કહેવાય, એક આત્મા ને બીજો અનાત્મા, ત્રીજી કઈ વસ્તુ છે? કઈ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે? તો પછી પેલો અહંકાર કેવો છે? તમે ઇન્ક્વાયરી શરૂ કરો, પડકાર કરો, આત્માને પૂછો કે આ તું છે? આત્મા કહે છે પૂર્ણહમ, શિવોહમ. આત્માનો તો આ છે અને પેલું તો બોલતું જ નથી. તો કોને સમસ્યા છે? સમજ પડે છે ને? સમસ્યાનું કોઈ કારણ જ નથી. તો કોણ તમારું સંચાલન કરે છે? કોણ સંચાલન કરે છે? અજ્ઞાન, એમાંથી જન્મેલો અવિવેક એટલે કે અહંકાર, જેનું કોઈ અસ્તિત્વ સિદ્ધ થતું જ નથી. એ અહંકાર માથા ભારે બનીને બેઠેલો છે, જન્મોથી આપણને સતાવે છે અને આપણે નવા નવા શરીરો ધારણ કરી અને આ સૃષ્ટિમાં ઘૂમ્યા કરીએ, રજળપાટ કરીએ છીએ. બધાની આ સમસ્યા છે, જીવ માત્રની. પણ બુદ્ધિ કોને આપી છે? ભગવાને. મનુષ્ય, કે જેથી આ દિશામાં વિચાર કરે. તો પડે બુદ્ધિનું મહત્વ સમજાય છે. આપણે આ સિવાયના બધા ક્ષેત્રમાં બુદ્ધિ વાપરીએ છીએ. ક્યારે ઉદ્ધાર થાય? મૂળમાં જે છે એ તો આપણે દૂર કરતા જ નથી. કયા જન્મમાં કરી શકીએ એમ છે? મનુષ્યનો જન્મ ફરી મળે કે કેમ? કોઈ ખાતરી છે? કોઈ ખાતરી નથી. જ્ઞાનનું મહત્વ તમે આટલું વિચારો તોય સમજાય કે આ સત્સંગ, જ્ઞાન, વિચાર, ચિંતન, આ પ્રકારનું ચિંતન, એનું શું મહત્વ સમજવું. ઈશ્વરની કેટલી કૃપા હોય તો તમે આ દિશામાં તમારી બુદ્ધિને લઈ જઈ શકો. અને આ સિવાય કોઈ જગ્યાએ આવી ચર્ચા નથી હોતી. એ તો વેદાંત, વેદ, એ જ આપણું ધ્યાન દોરે છે કે ભાઈ આ કામ માટે તમારે જીવન જીવવાનું છે પહેલેથી જ. આખી સંસ્કૃતિ જ આપણી એવી રીતે બનાવી છે કે જેથી એ અહંકારને પોષણ ન મળે. કારણ કે એટલો મજબૂત છે એટલે તમે કે આવું થોડું ઘણું શ્રવણ કરો, વિવેક કરો એટલે કે જતો રહે એવું બને નહીં. એ એટલો જ ચાલાક છે, એને ખબર છે કે વેદાંતના શ્રવણમાં જઈશું, સત્સંગમાં જઈશું એટલે મારે જવું પડે, એટલે આવે જ નહીં. પહેલી તો વાત છે, આવે જ નહીં. અને ભગવાનની કૃપા ના હોય તો ભગવાને આવવા ના દે, એ સમજી લો. તમે ગમે તે બહાનું કાઢો કે આમ થયું એટલે ના આવે, પેલું થયું એટલે ના થવાય, પણ ઈશ્વરની કૃપા જોઈએ એના માટે. અહીંયા આવવાની વાત નથી, સત્સંગની વાત છે. સત્સંગમાં આપણને રસ ના પડે, વેદાંતના સત્સંગમાં રસ ના પડે. આવ્યા પછી એ તમારી બુદ્ધિ કેટલું કામ કરે છે, કેટલું તમે શ્રવણ કરો છો. ઘણી વાર બરાબર કામની વાત આવે ત્યારે જ માણસને જોખું આવે, અથવા બહાર જતો રહે, અથવા આમ થાય, અથવા તેમ થાય. એટલે આપણે જોઈ શકીએ કે આ પુણ્ય કેટલું ખૂટે છે જીવને. વોટ યુ કેન ડુ, તમે કોઈ રીતે એને મદદરૂપ ના થઈ શકો. મોંમાં આવેલો કોળિયો જૂટવાઈ જાય. કેટલી કૃપા જોઈએ ઈશ્વરનો, કેટલી કૃપા જોઈએ. વિચાર કરો કે આવું બધું ન થાય અને શબ્દો મારી અંદર પહોંચે, એકાગ્રતાથી હું શ્રવણ કરું, ઊંઘ ના આવે, મને કંટાળો ના આવે, હું સાંભળી શકું. કમસે કમ 1-1.5 કલાકનું એક સેશન હોય તો એ હું બરાબર રસપૂર્વક સાંભળું. કેટલી કૃપા જોઈએ. આપણે પોતે જ સિન્સિયર નથી, શું કરીએ. ધ્યાન કેટલી મહત્વની વસ્તુ છે. એટલે કે તમે આખો દિવસ ઘાટાઘાટ કરતા હો, દોડધામ કરતા હો ને અચાનક જઈ ચડ્યા ધ્યાનમાં બેસે એટલે તરત ધ્યાન લાગે એવું હોય. ભાઈ તમારે એટલી ગંભીરતાથી એ વસ્તુ લેવી જોઈએ કે આ ધ્યાનનો સમય છે, ધ્યાન માટેનો ક્લાસ છે, તો હું કેટલી ડિસિપ્લિન રાખું. ધ્યાનની પહેલાં મારે અડધો કલાક તો શાંત ચિત્તે મારી રીતે મારે તૈયાર થવાનું હોય. રૂમમાં એટલું ઓછું બોલવાનું હોય. એવી આપણે આમ પોતાની આખી મેન્ટાલિટી એવી તૈયાર કરીએ, માનસિકતા તૈયાર કરીએ. આ તો ધ્યાનમાં બીજા બેઠેલા છે
એ ડિસ્ટર્બ થાય. દડ 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 માણસ આવે, મોડો મોડો આવે, ખડાક 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 અવાજ કરે. આપણને એમ થાય ઘરે આ લોકો અને સાધકો કહેવા કે શું કહેવું, બહુ દુઃખ થાય કે આટલી એને ખબર નથી કે ધ્યાન કઈ વસ્તુ છે. જાણે શોખથી આપણે આવ્યા ધ્યાનમાં બેસતા હોઈએ દેખાવ ખાતા. એટલે એ લોકો તો એવું જ સમજતા હશે ને, તો જ આવું વર્તન હોય ને, બહુ દુઃખ થાય આપણને. એટલે ધ્યાન માટે આપણને પ્રેમ ના હોય, જ્ઞાન માટે પ્રેમ ના હોય, શ્રવણ માટે પ્રેમ ના હોય, પ્રાર્થના માટે પ્રેમ ના હોય, અને આપણે શિબિરમાં આવ્યા કહેવાય તો શેના માટે આવતા હોઈશું? ભગવાન જાણે. કંઈક પુણ્ય હશે એટલે કોઈક રીતે આવી ગયા, પણ જે કામ થવું જોઈએ એ તો નથી થતું ને, જે લાભ લેવો જોઈએ તો નથી લેતા ને આપણે. મેં કેટલી વાર કહ્યું કે ભાઈ ક્લાસમાં ઊંઘ ના આવે એવું કંઈક કરો તમે, પણ કરતા જ નથી. લોકો રિસર્ચ જતા રહે છે, ધ્યાનમાં તમને સંભળાય કે આ ઊંઘી ગયો માણસ, હું ઊભી થઈ થોડી કહેવા જાઉં કે તમે ઊંઘો. કંઈક ડિસિપ્લિન જેવું શીખો. એ લોકો જોવે, આપણી સાથે વાત કરે કે ભાઈ આપણે તરત ખબર પડી જાય કે અહીંયા કેવા ગ્રુપ આવતા હોય છે આ જગ્યામાં. અરવિંદોની જગ્યા છે એટલે એ લોકોને તો કેટલું બધું ડિસિપ્લિનનું મહત્વ હોય. પણ આપણે પેલા ગંગા કિનારે મેળાની જેમ આશ્રમમાં જતા હોય ને, મેળાવડામાં ગયા હોય એમ બધી જગ્યા જઈએ એટલે કંઈ સાધકના લક્ષણો ના દેખાય. અને આપણે કોઈ દિવસ કડક તેને વાત ના કરતા હોય એટલે લોકો પણ ટેકન ફોર ગ્રાન્ટેડ કે ચાલે એમાં શું, એને બીજા બે ખબર રીતે જીવે, જાણે કે એની જવાબદારી જ નથી, એવી રીતે જીવતા હોય. બધું ધ્યાનમાં રાખજો, કારણ કે બ્રહ્મનું દર્શન એમ ના માનતા કે ગમે તે સ્થિતિમાં થઈ જાય. આપણે આમ ખાઈ પીને બજાય કરીએ અને મને બ્રહ્મ સમજાઈ જાય એવું કશું ના બને. બુદ્ધિથી જાણવાની વસ્તુ છે. બુદ્ધિ જ કામ નહીં કરે, એકાગ્ર નહીં હોય, વિચારશીલ નહીં હોય, સૂક્ષ્મ નહીં હોય, આત્મરસવાળી નહીં હોય તો બધા ઉપર પાણી ફરી વળતા વાર નથી લાગતો. એટલે ગંભીર બનો, ગંભીરતાથી વસ્તુ લો. તમારી પોતાની એક ગરિમા હોય કે હું કોણ છું, નહીં કે બીજા આમ કરે છે એટલે હું આમ કરું. મોટે મોટેથી વાતો કરવાની એવું વિચિત્ર લાગે ને, આપણને સંકોચ થાય. થોડોક તો શીખો એમ થાય, થોડોક તો શીખો. ક્યાં પહોંચવાનું છે આપણે? આ વિવેકની વાત એટલે તો કેટલું સૂક્ષ્મ સ્તરનું ચિંતન છે. એકવાર આ સમજાઈ જાય કે અહંકારનું કોઈ સત્ય નથી અને એ જ અહંકાર આપણી બુદ્ધિમાં જન્મો જન્મોથી એની જગ્યા બનાવીને બેઠેલો છે અને આપણું સંચાલન કરે છે. તો એને દૂર કરવા કોણ આવશે? કોણ આવશે? બધાની બુદ્ધિમાં અહંકાર છે, કોઈને ખબર જ નથી કે આ જ શત્રુ છે, એને જ દૂર કરવાનો. બીજું કોઈ નહીં કરે, આપણે જ કરવાનું છે. જેટલી ઉંમરના હોઈએ એટલી ઉંમરના, જે સ્થિતિમાં હોઈએ, સાજા કે માંદા, સારા કે ખરાબ, આપણે જ આ કામ કરવાનું છે. કોઈ સગાવાલા કે કોઈ તમારા અતિ પ્રિય બાળ બચ્ચાઓ કે કોઈ સ્વજનો કે ભગવાન પણ આવીને મદદ કરી શકે એમ નથી. ગંભીર બનો તમે આ જ્ઞાન માટે. એટલે અવિવેક જીવનની મૂળભૂત સમસ્યા છે અને વિવેક કરીએ તો જે વસ્તુ જેવી છે આપણે જાણી શકીએ. તો પછી કોઈ પ્રશ્ન રહેતો જ નથી જીવનમાં. પછી તો જે છે એ બધું સમજી શકીએ કે આ ઉપાધિ પણ ઈશ્વરની અભિવ્યક્તિ છે. એની આ પદ્ધતિ છે જેને આપણે જડ કહીએ છીએ, કઈ વાંધો નહીં, એનું લક્ષણ છે, એ વ્યવસ્થા છે. અને હું કોણ છું? હું કયા પક્ષમાં છું? જડના પક્ષમાં છું કે ચેતનના પક્ષમાં છું? પણ આપણે આપણા સ્થાનમાં આવીએ પાછા તો કોઈ પ્રશ્ન રહેતો નથી. પછી અહંકાર આવે તો ઠીક છે, એનો ઉપયોગ કરી શકીએ. અહંકારનો રીતે ભલે અવિવેકમાંથી જન્મે પણ એનો ઉપયોગ થઈ શકે કે ભાઈ હા મારે આ કામ કરવું છે, તો અહંકાર વગર કામ થવાનું નથી. તો આપણે એનો ઉપયોગ કરીએ કે ભાઈ આટલા આટલા કર્મો મારે કરવાના છે, જે મારા હિતમાં છે, જે અન્યના હિતમાં છે. એ અહંકારનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ થાય. પણ આપણે અહંકારના પ્રભાવમાં ના રહીએ, કારણ કે આપણું વર્ચસ્વ હોવું જોઈએ ને, આત્માનું વર્ચસ્વ હોય. અહંકાર છે એનો આપણને નચાવે. પણ એ તો જન્મો જન્મ તેવો કરતો આવ્યો છે એટલે ધીરે 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 તમે એની સાથે કામ લઈ શકો. એની પહેલાં તો અહંકાર તો મૂળમાં છે, એના મૂળમાં અવિદ્યા છે.
અહંકાર પછી મમકાર છે, એમાં જે બધી રાગ દ્વેષ છે, પછી અભિનિવેશ છે. આ સંસારની વ્યાખ્યા થઈ. અવિદ્યા, પહેલાં તો આત્માનું અજ્ઞાન, પછી અહંકાર એટલે કે અસ્મિતા, એ આપણી બુદ્ધિમાં છે. એ અસ્મિતાની કોઈ ગરિમા નથી, અસ્મિતાનો કોઈ ગૌરવ નથી. કંઈ અસ્મિતા એટલે આવું, હું આવો અને હું આવી, હું બિચારો ને હું બિચારી, હું મર્ત્ય, હું જન્મેલો, આવી અસ્મિતા છે. કારણ કે જેવું શરીર એવું હું, કેવી હું, એ મારો ખ્યાલ, નામ અસ્મિતા. એમાં શું મહાનતા હોય? કંઈ મહાનતા ના હોય. એ અસ્મિતા, હું પણ. અવિદ્યા, અસ્મિતા. પછી હવે એ વિચારો કે વિચારી હોય અહંકાર, એટલે એને સહારો જોઈએ. ક્યાં જોવા જાય સહારો? ક્યાં લેવા જાય? મમત્વમ, મારું. આટલી મોટી દુનિયા છે, પણ એને કંઈ બધા મદદ ના મળે, એટલે એને ચોક્કસ એની સાથે મદદ કરનાર કોઈ જોઈએ, તો એ બધામાં મારું મારું હોય. એટલે આપણે પૈસો કમાઈએ, પછી પૈસાને મારો બનાવીએ, પછી ઘર લીધું, ઘરને મારું બનાવ્યું, માણસો પસંદ કર્યા, લગ્ન કર્યા, મારો કે મારી બનાવ્યું, પછી મારા બાળકો થયા એને હું મારા કહું. આમે મારાનું એક વર્તુળ હોય, હું અને મારું, દરેકની દુનિયા હોય, જેને આપણે પરમ સત્ય સમજીએ છીએ. પરમ એટલે પરમ સત્ય. વિચાર કરો, આમને કશું કોઈનું બનતું નથી. શરીરને પહેલાં હું કીધું અને મારું કીધું, હું ને મારું બંને સાથે છે. અસ્મિતા એટલે શરીરને મારું કીધું અને હું કીધું. કેટલા વર્ષ? જેના જેટલું આયુષ્ય હોય એટલો સમય એ શરીર રહે તમારું. પછી શું કરવાનું? એટલે કે તમે મારું મારું કરતા રહી ગયા, પણ જોત જોતામાં શરીરે તમારો સાથ છોડી દીધો. શરીરે મારું બન્યું નહીં. તો શરીરની મદદથી જે કંઈ તમે બીજું મેળવ્યું જીવનમાં, જે પણ જળ કે ચેતન, મારી પત્ની, મારો પતિ ને મારા ભાઈ બહેન ને મારા બાળકો ને મારું 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 મારું, ધન દોલત મારું. જ્યારે શરીર જ અહીંયા રહી ગયું તો બીજી કઈ વસ્તુ આવે? આવવાની તો નથી. તો તમે એવું માનો છો કે જતા રહ્યા પછી મારું નથી? આપણે જતા રહીએ પછી મારું નથી, એવું થયું? શું સમજાય છે? આપણે જતા રહીએ પછી આપણું નથી રહેતું, એવું છે? શું સમજવાનું છે? આપણે જ્યારે મારું કહીએ છીએ અને જીવીએ છીએ ત્યારે એમાંની કોઈ પણ વસ્તુ મારી બનતી જ નથી, અને છતાંય બુદ્ધિમાં બનાવી છે અને એને જ વળગેલા છે, એને જ પકડીને જીવીએ છીએ. આવું છે કે નહીં? કે ના ના, એ તો તમે કહો એટલે શું? આવું જ છે ને. એ તો કહેવાય તો શાસ્ત્રમાં તો આવું જ કે ને, સત્સંગમાં તો આવું જ હોય ને. જે દિવસે તમને આ વસ્તુ સાચી લાગશે કે વાત સાચી છે, આમાંનું કશું મારું કે કોઈનું ક્યારેય કશું કોઈનું બની જ શકતું નથી, છે જ નહીં, અને એ બનવાનું શક્ય પણ નથી, બન્યું પણ નથી, બની શકે એમ નથી, બનવાનું નથી. આજ સુધી દુનિયામાં ક્યારેય આ વસ્તુ, આ ઘટના બની નથી, બની શકે એમ નથી. તો મારી બુદ્ધિમાં શું ચાલે છે? આખી જિંદગી આ ચાલે છે. વિચાર કરો. અને ચાલે ન વાંધો નહીં, એમાંથી આપણે જે રીતે રાગ દ્વેષનો ભોગ બનીએ છીએ. આ રાગ દ્વેષ એટલે અસુરો, રાક્ષસો, એ આપણો કોળીઓ કરી જાય છે, કે આપણો શું કહેવાય, નાશ કરી નાખે છે, વિનાશ કરી નાખે છે. એટલી અશાંતિ. અને છેવટે અભિનિવેશનું તો પૂછવું છું. અભિનિવેશ એટલે શું? એ હું ને મારું, એ બે વચ્ચે જે અંતર છે એ અંતર ભૂસી નાખવું. એટલે દીકરાને કંઈક થાય એટલે તમને કંઈક થઈ જાય. ઘણા લોકો ધન લૂંટાઈ ગયું એટલે કે હું લૂંટાઈ ગયો, એટલે ધન અને એની વચ્ચે તો ઘણું અંતર છે, તો બુદ્ધિમાં કોઈ અંતર નથી. દીકરાને તાવ આવે તો મા બાપને તાવ આવી જાય, એટલી હદે એને કહેવાય અભિનિવેશ. હવે છે તો બંને અલગ જ ને. એને લોકો પ્રેમ કહે, એને લાગણી કહે, પણ એને કહેવાય અભિનિવેશ. એ કે પ્રેમ નથી, લાગણી નથી.
પ્રેમ તો ખરેખર કોને કહેવાય? તો કે જેને તમે તમારા કહો છો એમાં પરમાત્મા તત્વને જોતા શીખો તો પ્રેમ છે. આપણે આપણી આસક્તિને જોઈએ છે, મારાપણાને જોઈએ છે. એની અંદર જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એને નથી જોતા. નહીં તો રાગ દ્વેષ ના જન્મે. કોઈના માટે રાગ, કોઈના માટે દ્વેષ, એવું ના જન્મે. એટલે આ બધું સમજાતા જ કેટલો બધો સમય લાગે છે લોકોને. કારણ કે ગમે નહીં ને, આ બધું કંઈ ગમે. કારણ આપણી દુનિયા આખી લૂંટાઈ જવાની એવું લાગે, આપણી દુનિયા પડી ભાગશે. ના ગમે આપણને બધું સાંભળવું. એટલે કોઈક જ વિરલા હોય જે આ સમજવા તૈયાર થાય, બાકી કોઈને રસ ના પડે. રસ પડે ને સાંભળતા હોય તો એ તો કે હવે એ તો હોય એમ કે થોડી મારે બધું છોડી દેવાય, થોડું ખરેખર ગંભીરતાથી થોડું લેવાય, તો ક્લાસમાં હોય. પણ છોડવા પડવાની વાત નથી, સમજની વાત છે. સમજની વાત છે કે મારી સમજ સાચી બનવી જોઈએ. તો દુઃખ આઘાત નહીં લાગે. અમુક પ્રસંગો બનશે તોય આપણને એ સ્પર્શશે નહીં, કારણ કે વી આર ક્વાઇટ અવેર ઓફ ધ રિયાલિટીઝ કે ભાઈ બનવાનું જ છે, બને જ છે, બધાની સાથે બને છે, આપણી એકની સાથે નથી બનતું. એની પહેલાં આપણે કામ કરી લેવાનું છે. આપણે કંઈ અહીંયા કાયમ માટે નથી. જ્યાં સુધી છીએ ત્યાં સુધીમાં આપણે આ સાચી વસ્તુ જાણી લેવાની. તો તમારા હૃદયમાં જે રાગદ્વેષ હતા એની બદલે શુદ્ધ પ્રેમ વહેશે, અને એનો લાભ કોને મળશે? કોને મળશે? એ જ સ્વજનોને. કે નહીં મળે? કે તમે એના શત્રુ થઈ જશો જ્ઞાન પ્રાપ્ત કરશો તો? કે ભાઈ આ બાળકો મારા નથી એવું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તમે એના શત્રુ બની જાઓ? શું લાગે તમને? શત્રુ બની જાઓ કે ઉપરથી વધારે સારી રીતે તમે એને ઉપયોગી થઈ શકો? વિચારજો તો હિંમત આવશે સમજવાની. નહીંતર કહે છે સંસાર પ્રત્યે નફરત કરાવી દે છે. નફરત નામની વસ્તુ સત્સંગમાં આવતી નથી. રાગ નામની વસ્તુ નથી આવતી. કારણ કે રાગ બીજા માટે હોય, નફરત બીજા માટે હોય. આ સત્સંગ કેવો છે? જ્યાં અન્ય નામની વસ્તુ જ નથી, અને આપણી બુદ્ધિ અન્યને જ જોનારી છે. એટલે બુદ્ધિને ધીરે 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 સંસ્કાર આપવાના છે સત્યના. તો આવું જે દક્ષિણામૂર્તિ ભગવાનનું સ્વરૂપ છે. આટલું બધું આપણે વિસ્તારથી ચર્ચા કરી શું સમજવા માટે? સર્વવ્યાપક શબ્દ સમજવા માટે. સર્વવ્યાપક એટલે આ સર્વ એવું જ આપણે કહીએ છીએ એ અજ્ઞાનને કારણે છે. ખરેખર સર્વ નામની વસ્તુ નથી, પણ ત્યાંથી જ વાત થાય એટલે સર્વવ્યાપક કહ્યું. સર્વવ્યાપક એટલે જે સર્વમાં છે એનું આ વિશેષણ, જે બધામાં રહેલું છે. તો કોનું વિશેષણ હોય? સર્વવ્યાપક કોનું વિશેષણ હોય? બધામાં કોણ રહેલું છે? કોણ રહેલું છે? તમે ભગવાન કહો, આત્મા કહો, સાચો જ જવાબ આવવાનો છે ને. આ ઘડો કંઈ સર્વવ્યાપક નથી, મત પડી ને. આપણી ઉપાધિ કંઈ સર્વવ્યાપક નથી, કે નથી જીવ સર્વવ્યાપક. જીવ એટલે જે અહંકારનો ખ્યાલ છે. ખરું જે જીવનું સત્ય છે એ જ આત્મા, એ જ બ્રહ્મ. પણ સર્વવ્યાપક જે ટર્મ્સ છે એ સમજવાની જરૂર છે. સર્વવ્યાપક એટલે બધામાં વ્યાપ્ય, એનો ઉપરનો અર્થ, વાચક અર્થ બરાબર છે. પણ ખરેખર સર્વવ્યાપક કોને કહેવાય? જ્યારે બધા નામની વસ્તુ જ ના હોય. સોનું છે એ સર્વવ્યાપક છે. સર્વવ્યાપક એટલે શું? સર્વ અલંકારોમાં છે. પણ પછી તમે જ્યારે અલંકારોનું સત્ય જાણો કે ભાઈ અલંકાર નામની કોઈ હસ્તી છે જ નહીં, અલંકારનું અસ્તિત્વ જ નથી, એ સમજાય. પહેલાં તો એ સમજાવવું જોઈએ ને કે કેમ નથી અલંકારનું અસ્તિત્વ. નજર સામે છે તોય નથી, હાથમાં પહેરી છે તોય તમે કહો છો કે અલંકાર નથી. ત્યાં જ ચેલેન્જ છે ને વેદાંતની. ત્યાં જ ચેલેન્જ છે ને કે ભાઈ આ જાણવાનું છે. હોવા છતાં એને મિથ્યા કેમ કહી શકાય?
એ જ સાબિત કરવાનું. પેલી એક કથા હતી ને આપણે, એ શેઠના ઘરે પેલો આવ્યો વગાડનારો, સરસ મજાનું વાદન કરનારો, એ સારંગી હે ના ના એ શરણાઈ કહો કે જે કે એવું વગાડનારો આવ્યો. આપણી કથા હતી ભણવામાં, પાઠ આવતો. બહુ સરસ લોકોએ વખાણ કર્યા કે આ એટલો સરસ વિદ્વાન છે, કલાકાર છે. એટલે હવે બિચારો આટલી કલા જ્યારે પ્રદર્શન કરે તો અપેક્ષા તો રાખે ને કે કંઈક મળે ભેટમાં. તો લોકોએ કહ્યું છે કે તું આ શેઠને ત્યાં જા, એ ધનવાન છે, તને કંઈક આપશે. એટલે શેઠને ત્યાં ગયો અને એવી સરસ એણે એની શરણાઈ છે એને વગાડી, જે કે એનું વાજિંત્ર હતું વગાડ્યું. એટલું સુંદર કે વાત ના પૂછો. હવે શેઠ એટલે જે કંજૂસ હોય ખરો ને, એને કંઈ આપવાનું ગમે નહીં, આપવાનું ગમે નહીં. એટલે પેલો બિચારો થાકી ગયો એની કળા દેખાડી. છેલ્લે જ્યારે સમય આવ્યો કે હવે એને કંઈક ઇનામ આપવું જોઈએ, ત્યારે શેઠ શું કહે છે, આ પોલું હતું તે વાગ્યું, એમાં તે શું કરી કારીગરી. આ સાંભળેલું વગાડે તો જાણું કે તું શાણો. સાંભળેલું વગાડે તો હું જાણું કે તું શાણો. એમાં શું કારીગરી કરે? એટલે હવે મિથ્યા જે સસલાના માથા ઉપરના શિંગડા છે ને મિથ્યા કહેવામાં શું કારીગરી કરે? હેલો ને, એવું મિથ્યા નથી કહેતું વેદાંતશાસ્ત્ર. વેદાંતશાસ્ત્ર કોને મિથ્યા કહે છે? જે આમ તમને બધું ઝગમગ થાય છે, ઉપયોગી હોય એવું જણાય છે, ખરેખર હોય એવું જણાય છે, એને મિથ્યા સાબિત કરી બતાવો તો તમે શાણા. તો વેદાંત સાબિત કરી બતાવે. માત્ર બુદ્ધિ વાપરતા આવડવી જોઈએ. ના શાસ્ત્રે કહ્યું મિથ્યા એટલે મિથ્યા જવું જોઈએ એવું શાસ્ત્ર આપણી પાસેથી અપેક્ષા રાખતું નથી. આમ શીરાની જેમ બધું ગળે ઉતરી જાય એવી અપેક્ષા રાખતું નથી. તમારી બુદ્ધિમાં એ સમજાવવું જોઈએ કે કઈ રીતે મિથ્યા છે. સહેલું નથી સમજવું, પણ સમજી શકાય. અને શાસ્ત્ર બહુ પ્રેમથી ધીરે ધીરે દરેક વસ્તુને સ્પષ્ટ કરીને સમજાવે. એટલે કાર્યકારણની પ્રક્રિયા, એટલે કાર્યને સાચા અર્થમાં જાણવું, યથાર્થ રૂપે જાણવું. એટલે આત્માને તમે સાચી રીતે જાણો, આત્માને યથાર્થ રૂપે જાણો, તો પછી તમને આ જગત માટે બીજો કોઈ શબ્દ મળે જ નહીં. એક જ શબ્દ મળે, મિથ્યા. મિથ્યા એટલે શું? અલંકારોને મિથ્યા કહેવાય, ખરું ને? અલંકારોને મિથ્યા કહેવાય, પણ એમાં તમે અલંકારોનો અનાદર કર્યો, અલંકારોનો અનાદર કરે નથી એવું કહીને, મિથ્યા કહીને, તો મિથ્યાથી દુઃખ થાય. પણ અલંકારને આપણે મિથ્યા કહીને અલંકારનો અનાદર નહીં, અલંકારને ન્યાય આપીએ છીએ સાચી રીતે જાણીને કે આ અલંકાર જે દેખાય છે વાસ્તવમાં ત્યાં સુવર્ણ જ છે. તમે એનું એક ઊંચું સ્થાન આપ્યું. એમ જગતમાં જે વસ્તુ જેવી છે એવી જ્યારે જાણીએ અને જગતના નામરૂપને જ્યારે મિથ્યા કહીએ, ત્યારે એ દરેક મિથ્યા નામરૂપ જે છે ત્યાં અસ્થિભાતી પ્રિય પરમાત્મા જ છે એ સમજાય. હવે મિથ્યા ગમે કે ના ગમે? સમજ પડે? હવે ગમે, સમજાય તો ગમે, નહીંતર દલીલો થાય. આવું પ્રત્યક્ષ જગત તમે મિથ્યા કહો છો તો ના સ્વીકારાય. પછી મિથ્યા ગમે એટલે શું? એમાં મારા કોઈ ખ્યાલને સત્યતા આપવાની રહેતી નથી. હવે એ મારા કોર્ટનો બોલ છે, તમે રમતા હો તો તમારે સામે જવાબ આપવાનો હોય ને. તો હવે શાસ્ત્રે મને કહી દીધું કે ભાઈ જે છે બ્રહ્મા છે. હવે મારે સમજવાનું છે કે જે મને નથી ગમતું, જેના પ્રત્યે દ્વેષ છે, એને હું સ્વીકારી શકું છું કે નહીં. એના માટે મારી બુદ્ધિને તૈયાર કરે છે. કે રાગ કે દ્વેષ એની કોઈ સંભાવના છે જ નહીં. ચાલો, આ તો જ્યારે સમજાય ત્યારે આ કંઈ સીધી વસ્તુ, એટલી સરળ વસ્તુ નથી, પણ જે બુદ્ધિ આ સમજી શકે છે એનો જન્મારો સફળ થઈ ગયો. જન્મારો સફળ થઈ ગયો. એના પર પરમાત્માની બધી કૃપા હોય જ.
એ અજ્ઞાનને દૂર કરવા તૈયાર થયો છે, માટે ખરી સમસ્યાને દૂર કરવા તૈયાર થયો. બાકી બધા ભિખારા છે. ભગવાન મારી આ તકલીફ દૂર કરો, પેલી તકલીફ દૂર કરો. ભગવાન કરે પણ ભગવાન કહે છે આને અક્કલ જ નથી ચાલતી કે આવી કોઈ સમસ્યા છે જ નહીં, તારે ભીખ માંગવાની જરૂર જ નથી, તું પોતે જ પૂર્ણ છે, તારા સિવાય કોઈ નથી. શેનું શેનું માગવાનું રહ્યું? ભગવાનને ખબર છે કે આ શું માગી રહ્યો છે. ધડ ઉપર માથું આપો ને ભગવાન, ધડ ઉપર માથું આપો. તમે ના આપી શકો? ભગવાન ના જ પડવાના છે ને કે હું ના આપી શકું. તમે ભગવાન થઈને ના આપી શકો? આપણે કહીએ ને ભગવાન તો બધું કરી શકે, ભગવાન બધું કરી શકે, પણ ધડ ઉપર મસ્તક ભગવાન આપી શકે નહીં. તો આપણે એ જ ઈચ્છીએ છીએ, ખરેખર એ જ પૂર્ણતા માગીએ છીએ, એ જ સુખ માગીએ છીએ. ભગવાન કહે છે હું આપી શકું એમ નથી. કેમ નથી આપી શકું એમ? ભગવાન એવું કરી શકે એમ નથી, કારણ કે ભગવાનને આપણે એનાથી ભિન્ન હોય જણાવતું જ નથી. આપણો વાંક છે ને, આપણી બુદ્ધિમાં નિશ્ચય છે. આપણે હાથે કરીને જુદા થયા છે, વિમુખ થયા, ભગવાનથી મોં ફેરીને બેઠા છીએ અને હું આમ ને હું તેમ. ભગવાન શું કરે? ભગવાન કે તું સીધો ચાલ, તું તારા ખોટા ખ્યાલ છોડ, તારો ભ્રમ છોડ, તો હું તો તારા હૃદયમાં બિરાજમાન જ છું. તું મારો સ્વીકાર કરવા તૈયાર થાય એટલી જ વાર છે. પણ આપણે આપણા ખ્યાલમાં કોઈ પરિવર્તન લાવવા ઈચ્છતા નથી. એટલે ખુશ થાય લોકો, હા નથી. કેટલી ખુશ થવાય વાત છે કે આ સિવાય કંઈ કરવાનું નથી જીવનમાં. પોતાના ખ્યાલને બદલવા સિવાય જીવનમાં કોઈ પુરુષાર્થની જરૂર નથી. એટલું ખરું કે આ ખ્યાલ છોડવા જે શક્તિ જોઈએ, માર્ગદર્શન જોઈએ, બળ જોઈએ, ઉત્સાહ જોઈએ, એ બધું ક્યાંથી આવે? શાસ્ત્રના માર્ગદર્શનથી. એટલે પૌન પુણ્યના શ્રવણમ કુર્યાત. તો ધીરે ધીરે બુદ્ધિ આગળ વધે અને સમજાય કે વાત તો સાચી છે. તો આવો સર્વવ્યાપક શબ્દ છે જે એ ખરેખર અલંકારોને ધ્યાનમાં રાખીને સર્વવ્યાપક કહું. કહેવાનું તાત્પર્ય તો એક જ છે, અલંકારો નથી અને સુવર્ણ જ છે. એવી રીતે આ જગતમાં જીવ નામની વસ્તુ નથી, નામરૂપ નામની વસ્તુ નથી, ચેતન જળ એવી વસ્તુઓ નથી, અનેકતા નામની વસ્તુ નથી, અને જે છે તે બ્રહ્મ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે. સર્વવ્યાપક અપી ભગવાન. એટલે પહેલાં તો આ સત્ય યાદ રાખવાનું છે, ભગવાન સર્વવ્યાપક છે. એટલે કોઈ જગ્યા, કોઈ સમય એવો નથી કે જ્યાં ભગવાનનું અસ્તિત્વ ના હોય. કોઈ નામરૂપ એવું નથી કે જ્યાં પરમાત્માનું અસ્તિત્વ ન હોય. કોઈ જીવ એવો નથી, પાપીમાં પાપી જીવ કેમ ના હોય, પોતે પોતાને મહાપાપી સમજતો હોય, ત્યાં એ પણ પરમાત્માથી જુદો નથી. કીડીથી સૂક્ષ્મ જંતુ અત્યંત તુચ્છ હોય, આપણે આમ જોતામાં કચરી નાખી શકતા હોઈએ, કચરતા હોઈએ, એટલે શું? કોણ નથી કરતું? પછી આમ જોવે. એવા તુચ્છ જીવમાં પણ પરમાત્મા તો છે, કોઈ એના વગરનો નથી. કોઈ જીવ પરમાત્મા વગરનો નથી. આવો સર્વવ્યાપક છે જે, એટલે કે ખરેખર સમજવાનું એ છે, અલંકાર નથી અને સુવર્ણ છે. જ્યાં અલંકાર દેખાય છે ત્યાં વાસ્તવમાં સુવર્ણ છે. એમ જ્યાં જગત દેખાય છે ત્યાં વાસ્તવમાં જગત નથી અને બ્રહ્મ છે, પરમાત્મા છે. એ સમજવાનું. આવો સર્વવ્યાપક. એટલે સર્વવ્યાપક પછી તમારે નામરૂપ ભૂલી જવા પડે. આમ જોવા જાવ તો સુવર્ણની વાત કરો તો નામરૂપને પછી મહત્વ ના અપાય. સુવર્ણના દ્રષ્ટિબિંદુથી નામરૂપને મહત્વ ના અપાય. એટલે સર્વવ્યાપક તો પછી હવે એક આત્મા તો નિર્ગુણ નિરાકાર એ સર્વત્ર જે આપણે સ્વીકારી શકીએ કે ચલો ભાઈ એ છે. પણ પછી હજી પ્રશ્ન ઊભો રહે કે તો પછી આ નામરૂપ કોણ છે? પરમાત્મા આવો છે તો આ નામરૂપ કોણ છે? સુવર્ણ બધામાં છે, તો પછી અલંકાર શું છે?
અલંકાર શું છે, શું કહેવું એને? એ મિથ્યા કહું, વાચારંભણ કહું, બધું કહું, પણ છતાંય એ બંગડીનું જે અસ્તિત્વ છે, દેખાતું અસ્તિત્વ, આભાસ, તમે જે શબ્દો વાપરો તે, પણ હવે એ અલંકારોને ધ્યાનમાં રાખીને સુવર્ણને મારે કેવી રીતે સમજાવવું? તો કે સુવર્ણ પોતે જ દરેક અલંકારોમાં જગમગાટ કરી રહ્યું છે. એવું કહેવાય કે ના કહેવાય? અલંકારો ભલે મિથ્યા હોય, પણ તમે એવું કહી શકો ને કે સુવર્ણ દરેક અલંકારોમાં જગમગી રહ્યું છે. તો હવે એ શું થઈ ગયું? સુવર્ણની વિભૂતિ. અલંકારો શું બની ગયું? સુવર્ણની વિભૂતિ. એવી રીતે જ્યારે અર્જુન પૂછે ભગવાનને ગીતામાં, કેશુ કેશુ ભાવેશુ ચિંત્યોસી ભગવાન મયા, ભગવાન તમારું ચિંતન હું કયા કયા રૂપમાં કરું? કારણ કે મારી દ્રષ્ટિ તો નામરૂપ પર જ છે. નામરૂપથી જ અમે આપનું ચિંતન કરી શકીએ એમ છીએ. નિર્ગુણ નિરાકારનું ચિંતન તો થાય એવું નથી. તો ભગવાન તમારી આખી વિભૂતિ છે, આખું જગત, તો મને કહો, આખું જગત તમે જ છો, તો પછી હું કયા રૂપમાં તમારું ધ્યાન કરું? તો ભગવાન કહે છે સહજ રીતે કે દરેક જીવને જે આકર્ષે, જ્યાં સ્પષ્ટ રીતે ભગવાનની વિભૂતિ જોઈ શકાતી હોય, બસ એમાં ધ્યાન કરો. એટલે વિભૂતિ પણ કેટલી બધી ભગવાન બતાવે છે કે નહીં? વિભૂતિ યોગમાં જોજો કેટલું બધું સરસ વર્ણન કરે છે ભગવાન કે અર્જુન આમાંથી તને જે ગમે તે એના દ્વારા તું મારું ધ્યાન કરી શકે. બસ ધ્યાન કરવું જ છે, એના માટે રસ્તો મળી ગયો ને. જે આપણી આજુબાજુ છે, જેમાં મને મહત્વ છે, જેને માટે રાગ છે, જેને માટે આસક્તિ છે, એનો ઉપયોગ હું કરી શકું. કઈ રીતે? એમાં રહેલા પરમાત્માને હું જોઈ શકું. બુદ્ધિ બનાવવી પડે, મારે મારા રાગદ્વેષ છોડવા પડે, મારાપણું છોડવું પડે, અહમપણું છોડવું પડે, અને એમાં રહેલા પરમ તત્વને જોતા શીખવું પડે. એટલે કહે છે કે આ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા નિર્ગુણ હોય, નિરાકાર હોય, સર્વનો આત્મા હોય, સર્વવ્યાપક હોય, છતાં પણ સર્વવ્યાપક અપી. પહેલાં આટલું સમજાય ગયું હોય કે પરમાત્મા સર્વવ્યાપક છે, એટલે ખરેખર એનું કોઈ નામરૂપ નથી, બધા નામરૂપ એના છે. પણ અને વાસ્તવમાં કેવો છે? નામરૂપ વગરનો, ખરો ને? એને કોઈ સંબંધ નથી નામરૂપ સાથે, પણ છતાં પણ શોખથી, પોતાની ઈચ્છાથી એણે કોઈક રૂપ ધારણ કરેલું છે. આવા રૂપ ધારણ કરેલા છે. એમાં એમણે ભગવાને આટલા મોટા જગતમાં નિજાલય, પોતાનું ઘર પસંદ કર્યું છે. સર્વવ્યાપક અપી ભગવાન હિમાલયેષુ અમરનાથ, કેદારનાથ, કૈલાસ ઇત્યાદિ રૂપેણ ભક્તજનૈ સંસેવ્યતે. આપણા માટે આપણે ભગવાનનું ભજન કરી શકીએ, ભક્તો ભગવાનને યાદ કરી શકે, ભગવાન પાસે જઈ શકે. એટલે ભક્તજનોને મદદ કરવા ભગવાન જાણે કે હિમાલયમાં વસી રહ્યો છે. પોતાનું નિવાસ સ્થાન ભગવાને હિમાલય બનાવ્યું છે, અમરનાથ બનાવેલું છે, કૈલાસ બનાવેલું છે, કેદારનાથ બનાવેલું છે. જાઓ તમે દોડે દોડે, જાય જ છે ને લોકો, કેમ નથી જતા? જાય જ છે, બધાને પ્રેમ છે. પણ કોણ જવાનું? જેને ભગવાન માટે પ્રેમ છે તે. એટલે લોકો એવું કહે છે કે અમારા મહાદેવ અહીંયા છે. એટલે વૈષ્ણવોને પોતાના ભગવાનનું ધામ પ્રિય હોય, ગોલોક વૃંદાવન, એ લોકોને એમનું આકર્ષણ હોય. રામચંદ્રજીના ભક્તો એવું કહે કે અમારા રામચંદ્રજી સાકેત ધામમાં છે, તો એ ત્યાં નિવાસ સ્થાન કરે છે, એવી એમની સમજ હોય, એવી માન્યતા હોય. ભગવાન સર્વત્ર છે, પણ લોકો એવું કહે છે કે ભગવાન હિમાલયમાં છે, અમરનાથમાં છે. અને જગતમાં વ્યવસ્થા પણ એવી છે, જાણે કે કૈલાસ ભગવાનનું નિવાસ સ્થાન હોય. અમરનાથ કથાઓ પણ છે ને, પુરાણોમાં કથા છે, શિવ પુરાણમાં કથા છે કે કેવી રીતે ભગવાન અમરનાથની અંદર તપ કરી રહ્યા છે, કૈલાસમાં કેમ એમનો પરિવાર નિવાસ કરી રહ્યો છે. એવી જગ્યાઓ ભગવાનજીને બેઠેલા છે કે આપણે રોજ રોજ એના દરવાજા ના ખટખટાવી શકીએ, કાયમ રહેવું હોય તો ના રહી શકીએ.
ભલભલા લોકોએ ભાગવું પડે. પૂછો, દોડી દોડીને જઈને આવ્યા, અમે પાછા જીવતા આવ્યા એ જ નવાઈ છે. ભગવાન એટલું તો ધ્યાન રાખે ને પોતાનું. એવી જગ્યાએ બેસે કે આખી દુનિયા માથે ખાઈ જાય, મુશ્કેલી થઈ જાય. એટલે ભગવાન પોતાનું એક ગરિમા મહિમા અને એવી જગ્યાએ બિરાજમાન હોય કોઈ ડિસ્ટર્બ ના કરી શકે. કૈલાસમાં જઈને બેસે, અમરનાથમાં જઈને બેસે, તો એવી થોડીક દયા રાખી હોય કે લોકોને આવવું હોય તો આવે. એટલે હવે એવું છે ને, આ બધું રિકન્સાઇલ જેને કહેવાય, એટલે કેટલાક લોકોને સમજાય નહીં આ બધું. એટલે એને કેમ સમાધાન કરાવવું, એના માટેની આ વ્યવસ્થા છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ એવું જ્યારે કહું, એનો અર્થ કે ભાઈ નાનો ખાડો હોય તો એ ભગવાનનું ભગવાનની જ અભિવ્યક્તિ છે ને, એમાં ભગવાન જ છે ને. અહીંયા અત્યારે અહીંયા શું હોય, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ એટલે અહીંયા ભગવાન જ હોવા જોઈએ ને. આપણા ઘરમાં શું હોય, ભલે ગુજરાતના ખૂણે ખાતરે ક્યાંક હોય, ત્યાં ભગવાન જ હોવા જોઈએ ને. સર્વત્ર ભગવાન જ હોય ને. તો હિમાલયમાં કોણ હોય? ભગવાન જ હોય ને. પણ આ તો મહિમા, વિભૂતિ અને ભગવાનનું વર્ણન કરવું જ છે, તો પછી શ્રેષ્ઠ રીતે કેમ ના કરવું? એટલે કહું છું કે આ દક્ષિણામૂર્તિ ભગવાન એ એમણે પોતાનું નિવાસસ્થાન કયું બનાવ્યું છે? તો કે હિમાલય. એટલે આવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. હવે મારા ઘરમાં ભગવાન દક્ષિણામૂર્તિએ પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હોય તો મને રસ પડે, બીજા બધાને થોડો રસ પડે. હિમાલયમાં તો બધાને રસ પડે. એને કઈ વિભૂતિ અને આમે બ્રહ્મ છે, એમાં ખોટું નથી. પણ જાણે કે ભગવાને નિવાસસ્થાન બનાવેલું છે અતિ સુંદર. એટલે જેટલી જેટલી શ્રેષ્ઠ જગ્યાઓ હોય એ હંમેશા પરમાત્માને જ સમર્પિત હોય. દરેક ગામમાં મંદિર બનાવ્યા હોય તો એવી સરસ જગ્યાએ જ બનાવ્યા હોય. આ પદ્ધતિ છે. એટલે જે કુદરતની સુંદરતા છે એ ભગવાનની વિભૂતિ છે અને ભગવાનનું એ નિવાસસ્થાન છે. એટલે નગરાજ નિજાલયાય નમઃ. તો નગરાજ એટલે હિમાલય, નિજાલય એટલે નિવાસસ્થાન જેમનું છે. એ પછી નગરાજ એટલે આખો હિમાલય આવી ગયો, પાર વગરના સ્થાન છે એની અંદર, આખી હિમાલયન રેન્જ. કેદારનાથ જાઓ કે નંદાદેવી જાઓ, અહીંયા જાઓ, ત્યાં જાઓ, અમરનાથ, કેદારનાથ, કૈલાસનાથ ઇત્યાદિ રૂપેણ ભક્તજનૈઃ સંસેવ્યતે. સ્વીય નિવાસ સ્થાનમ યસ્ય. આવું નિવાસ સ્થાન જેમનું છે. એટલે નિવાસ સ્થાનને નમસ્કાર નથી. નમસ્કાર કોને છે? જેમનું નિવાસ સ્થાન છે. કોનું નિવાસ સ્થાન છે ભાઈ? દક્ષિણામૂર્તિ ઉપર. તસ્મૈ નમઃ. નગરાજ નિજાલયાય તસ્મૈ નમઃ. નિજાલયાય નમઃ. તો આવો હિમાલય જેનું નિવાસ સ્થાન છે એવા દક્ષિણામૂર્તિ ભગવાનને નમસ્કાર. 5 મિનિટનો બ્રેક આપણે આપીએ.